તમે એને સમજણ પડે કે આને આ શાકભાજીને શું કહેવાય. પછી ધારો કે પ્રાણીઓ છે તો એ જંગલમાં કયા પ્રાણી રહે છે ને આપણે પાળી શકીએ. ગાય ભેંસ છે, પછી બકરી છે, એ આપણા પાલતુ પ્રાણી કહેવાય, આપણે એને પાળી શકીએ. પછી ફ્રૂટમાં તે નવા નવા જાણો કે ફ્રૂટ આવ્યા હોય તો આપણે એને દેખાડવાનું. અનાનસ છે તો એને આમ ચિત્રમાં જોવું હોય પણ આમ ન જોયું. એનો અનાનસ છે, પછી આપણે બીજી લાલ દ્રાક્ષ આવે છે એ દેખાડવાની. પછી જુદા જુદા જે આવે ને ચેરી આવે છે, સ્ટ્રોબેરી આવે છે, એ પ્રત્યેક બાળકોને તમે ઘરે લાવો એ ઘરે પણ આપણે એને દેખાડી સમજૂતી આપવાની છે. એટલે આમાં ચિત્રપોથી છે, રમતગમત ભાગ એક છે, એમાં એ બધા એનો માનસિક વિકાસ, શારીરિક વિકાસ, બૌદ્ધિક વિકાસ અને બાળક છે બાળકની આવશે તો જુદી જુદી ભાષા શીખશે અને એ એક સહયોગથી રહેશે, કારણ કે એકબીજાને મળીને રહેશે તો એનો સામાજિક વિકાસ થશે. એટલે આ રીતે આપણે બધા એના વિકાસ થાય છે. બાળકની નવી નવી રમતો દક્ષિણામૂર્તિમાંથી આખી કીટ આવી છે, એમાં આવી રીતના બધા ચિત્રો આવ્યા છે, કેલેન્ડરો આવ્યા છે શાકભાજીના. ધારો કે આ શાકભાજી, પછી આ છે ફૂલ છોડ કહેવાય, પછી આ કઠોળ બાજરી છે એ ધાન કહેવાય. અને આ જમીનમાં ક્યાં ઉગે છે? ગાજર, ડુંગળી, શક્કરિયા, બટેટા, એ બધું જમીનમાં ઉગે છે. બધી સમજૂતી અમારે આપવાના. આવી સરસ કીટ પણ દક્ષિણામૂર્તિમાંથી આપવામાં આવી છે. અને બાળકોને એમાંથી એનો માનસિક વિકાસ થાય, એને ખબર પડે કે જમીનમાં ક્યાં શાકભાજી ઉગે છે, પછી બહાર ક્યાં છોડ વેલા થાય છે, દૂધીના, કારેલાના, તુરિયાના, એમ વેલા થાય છે. ઈ પણ આપણે તમે વાડીમાં લઈ જાવ ને તો એને ઈ સમજૂતી આપવાની કે જો આ વેલો છે, કારેલાનો વેલો હોય. પછી ડુંગળી ખેંચીને દેખાડવાની કે જો ડુંગળી છે તો આ શેમાં થાય છે? જમીનમાં થાય છે. અને આ શક્કરિયા છે તો શેમાં થાય છે? તો જમીનમાં થાય છે. આપણે વાડીમાં જાય તો એને એવું જ્ઞાન આપવાનું કે ઝાડ આંબાનું હોય, પછી એ આંબાના ઝાડ ઉપર કેરી થાય છે. એવી રીતના આપણે એને કેળા છે તો કેળ છે અને છોડ થાય. કેળ થાય બહુ ઊંચી થાય નહીં, એટલી થાય. એટલે એને કેળમાં કાચા આવે, લૂમ આવે આખી. એમાં એક એક કેળું છૂટું છૂટું ન આવે, એની લૂમ આવે. એવું બધું પ્રાથમિક જ્ઞાન અમે પણ આને ચિત્ર દ્વારા આપવું અને વાલીઓએ પણ ઘરે પણ એને ચિત્ર દ્વારા શીખવાનું છે. પછી આ વિકાસ યાત્રા આપી છે, એમાં અમે વર્ષો 3 થી 6 વર્ષના બાળકોને એ બાળકોનો શું વિકાસ થયો છે, કેટલો વિકાસ થયો છે, એ બધું આપણે સમજૂતી આપશું. અને તમે બાળકોને જો નિયમિત અહીંયા લાવશો તો તમને ખબર પડશે અમારા વિકાસ યાત્રા ભરવામાં સરળતા રહેશે કે બાળકનો શું વિકાસ થયો છે. ધારો કે બાળકોને 1 થી 10 આવડી ગયા હોય તો આમાં અમારા